ભરૂચના સાર્થક ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણ દરમિયાન જાહેર સ્થળોએ પડેલા પતંગના 1200 કિલો જેટલા દોરાઓ એકત્રિત કરવામાં આવ્યા છે। ભરૂચનું સાર્થક ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષથી પતંગના જોખમી દોરા ઉત્તરાયણ બાદ જાહેર સ્થળોએથી દૂર કરવાની કામગીરી કરે છે। સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વખતે ભરૂચની વિવિધ શાળાના 3500 વિદ્યાર્થીઓ સાથે આ અભિયાન હાથ ધર્યું હતું। સંસ્થાના 25 કાર્યકરો અને શાળાના બાળકોએ આ વખતે રેકોર્ડ બ્રેક 1200 કિલો દોરા રસ્તાઓ જાહેર સ્થળોએથી એકત્ર કર્યા છે। એકત્રિત કરવામાં આવેલા દોરામાં સૌથી વધુ ચાઇનીઝ દોરાનો સમાવેશ થાય છે, જે પક્ષીઓ સાથે માનવીઓ માટે પણ ઘાતક પુરવાર થાય છે। ત્યારે ચાઇનીઝ દોરાનો ઉપયોગ ટાળવા સંસ્થાના આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે। સાર્થક ફાઉન્ડેશન કરુણા અભિયાન, જીવદયા પ્રેમ સહિતનું સેવાકીય કાર્ય પણ કરી રહી છે। નમસ્કાર। સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ ખાતે વર્ષોથી ઉત્તરાયણ દરમિયાન બાળકોમાં અવેરનેસનું કાર્ય તથા ઉત્તરાયણ દરમિયાન જે દોરા વેસ્ટ પડ્યા હોય છે એનું કલેક્શનનું કાર્ય બાળકો દ્વારા કરતા હોઈએ છીએ। આ વર્ષે 3500 બાળકો અને 1200 કિલો ઉપરાંત દોરાઓ અમે એકત્રિત કર્યા છે અને સંસ્થાના 25 કાર્યકર્તા આ કાર્યમાં જોડાયેલા છે ને ખાસ ભરૂચની જનતાને એ જ મેસેજ આપવો છે આજે અમારે કે આ જે દોરા એકત્રિત થયા છે તેમાંથી 50 થી 60% દોરા ચાઇનીઝ દોરા છે અને ઘાતક દોરા છે। આપણે ભણેલા ગણેલા સમજદાર માણસો છીએ તો ખાસ જનતાને અપીલ કે આવા દોરાનો ઉપયોગ ના કરીએ, જેથી પશુ પક્ષીઓની અને માનવ જાનહાનિને આપણે રોકી શકીએ। આવો અમારો એક સંદેશ છે। નમસ્કાર।